જે 80નો દશક હતો ત્યારે જે જનરેશન ગેપ હતો એટલો બધો નહોતો, પણ અત્યારે હાલ જોઈએ છે કે અત્યારે બે ભાઈઓ જોઈ લઈએ આપણે કે જેમના વચ્ચે 4-5 વર્ષનો પણ ફરક હોય તો એ બહુ ઘણો જનરેશન ગેપ થઈ જાય કે એક ઘરમાં પિતા પુત્ર કે બે ભાઈઓ વાત પણ ના કરી શકે એટલો બધો એક ટોપિક જ નથી મળતો. એનું રીઝન શું છે કે આપણે અગર જોઈએ તો પહેલાંનો જે સમય હતો ત્યારે રિસોર્સિસ બહુ ઓછા હતા. ત્યારે ટીચર્સથી પણ ઇજ્જત થતી હતી કારણ કે વિદ્યાર્થીને જ્ઞાન મેળવવા માટે ટીચર જ હતા અને બીજા એમના ફાધર હતા, મધર ફાધર. એટલે એ સમજતો હતો કે આ વ્યક્તિ પાસે જેટલું છે એ બધું મને આપવા માંગે છે અને એ બધું મને શીખવાડે છે અને હું શીખું છું. તો એક ગ્રેટિટ્યૂડ રહેતો હતો અંદરથી જ, પોતાની રીતે જ. અત્યારે શું થઈ ગયું છે કે રિસોર્સિસ વધી ગયા છે. અત્યારે આપણે જોઈએ કે સ્કૂલમાં છોકરાઓ જાય છે તો ઇન્ટરનેટથી ભણીને જ જાય છે. બિલકુલ. એટલે એ ના ઇજ્જત કરી શકે છે કે ના અંદરથી આવે છે. બરાબર. તો આ બધી ઘટનાઓ છે જે ગેપ વધારે છે. અત્યારે કેવું છે કે ફાધરને લાગે છે કે બધું એમના સમય પ્રમાણે બરાબર, ટાઈમ બહુ ફાસ્ટ ચેન્જ થઈ રહ્યો છે, રાઈટ? તો ફાધરને એવું લાગે છે કે ટિકિટ બુક કરવી છે રેલવેની તો ત્યાં જ જવું પડે, ઓનલાઈન કરીશું તો છેતરાઈ જઈશું. છોકરો એવું સમજે છે કે ફાધર બહુ આઉટડેટેડ થઈ ગયા છે. એટલે આ જે ખાઈ બની રહી છે એ પૂરવા માટે કંઈક થવું જોઈએ કે યુઝેજ જે દરેક વસ્તુઓનો છે એ લિમિટમાં હોવું જોઈએ. ઓકે. તો એવી બધી વાતો છે નાની મોટી.